હેલો એવરીવન, હું ડૉક્ટર કમલેશ. આજે આપણે વાત કરીશું બાળક રડે કેમ અથવા તો તેના સૌથી સામાન્ય કારણો શું હોઈ શકે. તો ચાલો જાણીએ મુખ્ય કારણો. પહેલું, ભૂખ લાગી હોય. નવજાત બાળકને 2 થી 3 કલાક ભૂખ લાગે છે, દૂધની જરૂર હોય ત્યારે બાળક બેચેન થઈને રડે છે. બીજું, ડાયપર વેટ અથવા તો ગંદુ હોય. વેટ ડાયપરથી બાળકને અસહજતા થાય છે, એટલા માટે રડવાનું શરૂ કરે છે. ત્રીજું, જે કોમન કારણ હોય છે, ઘણા મમ્મી પપ્પા વધારે ચિંતા કરતા હોય છે, ગેસ અથવા તો કોલિકી પેન. આમાં બાળકને પેટમાં ગેસ થાય, પેટ કડક કરે તો બાળક તીવ્રતાથી રડવાનું શરૂ કરે છે. ચોથી વસ્તુ, જ્યારે બાળકને ઊંઘ આવતી હોય તેમ છતાં સૂઈ ના શકે. એવું ત્યારે જ થતું હોય જ્યારે બાળકને આસપાસમાં અવાજ વધારે હોય, લાઇટ હોય, ઘોંઘાટ વધારે હોય ત્યારે બાળક ચીડચીડું થઈ જાય છે, ત્યારે માટે રડે છે. પાંચમું, જ્યારે બાળક ઠંડુ અથવા તો ગરમ થાય. આવું ત્યારે જ થાય જ્યારે બાળકને વધારે પડતા કપડાં પહેરાવે અથવા તો રૂમનું ટેમ્પરેચર જરૂરિયાત કરતાં વધારે ગરમ થઈ જાય, ત્યારે પણ બાળક રડે. છઠ્ઠી વસ્તુ, જ્યારે બાળકને એક બોન્ડિંગ જોઈતું હોય. કેટલી વખત બાળકને ફક્ત કડલિંગ જોઈતું હોય અથવા તો સ્કિન ટુ સ્કિન ટચ અથવા તો કડલિંગ કરવાથી બાળક તરત જ શાંત થઈ જતું હોય છે. સાતમું, પીડા અથવા તો બીમારી. આમાં બાળક સતત રડ્યા કરે, વારંવાર રડ્યા કરે, રડવાનો સમય 15 થી 20 મિનિટ કરતાં વધારે હોય, દૂધ પીવાનું ઓછું કરી દે, તાવ આવી જાય, પીપી કરવાનું ઓછું કરી દે, તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ જરૂરી બનતી હોય છે. આઠમું, ઓવર ટાયર્ડ અથવા તો ઓવર સ્ટિમ્યુલેશન. આવું ત્યારે જ થતું હોય જ્યારે બાળકને વધારે પડતું રમાડવું અથવા તો વધારે અવાજ થતો હોય અથવા તો વધારે લોકો બાળકને મળવા માટે આવતા હોય. નવમું, રિફ્લક્સ એટલે કે દૂધને પાછું આવવું. જ્યારે દૂધ પીવડાવ્યા પછી બાળકને ચીડચીડિયાપણું થવું, એનો મતલબ કે બાળકને જીઆર અથવા તો રિફ્લેક્સના કારણે થઈ શકે. જો બાળક રડે એ નોર્મલ છે. માતા પિતા તરીકે આપણું કામ એ જ છે કે રડવા પાછળનું કારણ સમજીએ અને તેને કમ્ફર્ટ કરીએ. આના માટે તમારા બાળકને ઓબ્ઝર્વ કરો અને જરૂર પડે તો ડૉક્ટરનો સંપર્ક કરો.